તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો. નાનપણથી એક વાતાવરણ મળ્યું, એવી ટ્રેનિંગ અને સદભાગ્ય, મારા સદભાગ્ય ગુરુ બળવાન હશે એટલે મને ગુરુઓ પણ એવા મળ્યા છે. મારો તો શ્વાસ અને પ્રાણ કે જે દાલ રોટી જે ગણો એ સંગીત જ છે. ચોક પુરાવો મંગલ ગાવો, મનથી સુખ પાયો રે, અલબેલા સજન આયો રે. આશાજીનું ડબિંગ હતું ત્યારે મને એમને કે સાંભળવા આવજે મુંબઈ. એટલે મુંબઈ હું ગયો ત્યારે એમને જે રીતે સિન્સિયરિટીથી મેં એમને રેકોર્ડિંગ કરતા જોયા. મેં કહું સાલું આ વ્યક્તિ એ વખતે 80 વર્ષના આટલું ડિટેલિંગથી કામ કરે છે. ત્યાંની સંસદને રિપ્રેઝેન્ટ કરતું સર્ટિફિકેટ ઓફ ઓનર મને મળ્યું કે તમે કેનેડામાં આવીને તમે તમારી સંસ્કૃતિ સરસ રીતે તમે રિપ્રેઝેન્ટ કરો છો. કુછ એસી લગન ઇસ લમ્હે મેં હૈ, યે લમ્હા કહા થા મેરા. ગુડ મોર્નિંગ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું. હું શૌનક વ્યાસ અને આજની સરસ મજાની સવાર એ એવી છે કે જ્યાં આપણને આજના દિવસને યાદગાર બનાવવાનો એક મોકો મળવાનો છે. કારણ કે હું જેમ દર વખતે કહું છું કે જો સવાર સંગીતમય હોય છે તો દિવસ યાદગાર બની જાય છે. મિત્રો એક સરસ મજાની આપને ગીત સંભળાવું, કવિતા, પોએટ્રી, ગીત. આજ પીવું દર્શનનું અમૃત, કાલ કસુંબલ કાવો. આજ પીવું દર્શનનું અમૃત, કાલ કસુંબલ કાવો. તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો. તારી મસ્તીનો મતવાલો આશિક એકલો, તારા રૂપની પૂનમનો પાગલ એકલો. કેટલા સરસ શબ્દો છે ને. મજા તો પડે સાહેબ, મજા પડે, પણ એ મજા અધૂરી નથી લાગતી તમને? કારણ કે હું જ્યારે બોલવાની મેં શરૂઆત કરી ત્યારે તમે પણ મારી જોડે ગાવા માંડ્યા છો. બિલકુલ સાચી વાત છે ને. તો હવે જો આ શબ્દ દેહને જો સ્વર ન મળે, જો એમાં સંગીત ન ભળે તો પછી મજા કેવી રીતે આવે મિત્રો? હે, હવે જાદુ જોઈએ સંગીતનો શું હોય છે. એક સરસ મજાનો અવાજ આપીએ અને જોડે સંગીત આપીએ, સ્વરાંકન આપીએ, પછી જુઓ આની ખરી મજા. જુઓ. હે આજ પીવું દર્શનનું અમૃત, કાલ કસુંબલ કાવો. આજ પીવું દર્શનનું અમૃત, કાલ કસુંબલ કાવો. તાલ પુરાવે દિલની ધડકન, હોય તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો. તારી મસ્તીનો મતવાલો આશક એકલો, તારા રૂપની પૂનમનો પાગલ એકલો. તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો. તારા રૂપની પૂનમનો પાગલ એકલો. વાહ વાહ વાહ. જોયું દોસ્તો, મેં કીધું હતું ને કે મજા પડે ત્યારે, સંતુષ્ટિ થાય ત્યારે કે જ્યારે સંગીત આવે, સ્વર ભળે. અને આજે આપણી સાથે એવા જ સંગીતના જાદુગર પ્રહર વોરા ઉપસ્થિત છે. પ્રહર, થેન્ક યુ અહીં આવવા બદલ. માય પ્લેઝર, માય પ્લેઝર. તો પ્રહર એ છે કે જેમને 30, હવે એમની ઉંમર જ એવી જ લાગે, હું એમ કહું કે એમને 30 વર્ષનો અનુભવ છે. એટલે આપણે સમજી જવાનું કે જ્યારથી બોલતા શીખ્યા ત્યારથી ગાતા થયા, બરાબર. તો પ્રહર 30 વર્ષથી સંગીતની સાથે છે. બહુ મોટા મોટા ગુરુઓ જેમ કે પંડિત જસરાજજી પાસેથી, કૃષ્ણકાંત પરીખ સાહેબ પાસેથી, ગૌરાંગભાઈ વ્યાસ પાસેથી, ગૌતમ મુખર્જી પાસેથી, આ બધા મહાનુભાવો પાસેથી સંગીતની તાલીમ વર્ષો સુધી લીધા બાદ આજે એમણે એક પોતાનું જ એક અલગ નામ, એક મકામ બનાવ્યું છે. અને એક હું હમણાં જ ગયેલો તો તમે સોમનાથ જ્યોતિર્લિંગ જ્યારે જાઓ ત્યારે અમિતાભ બચ્ચન સાહેબનો અવાજ તો તમે સાંભળો છો તો આપણને એમ થાય વાહ વાહ વાહ. પણ એ અમિતાભ બચ્ચન સાહેબના અવાજમાં મેં કીધું ને સંતુષ્ટિ, જે જીવ રેડી દેવું સંગીત કોનું છે પાછળ? તો પ્રહરભાઈનું છે. તો પ્રહરભાઈના માથે આવી ઘણી બધી યશકલગીઓ છે, એની આજે આપણે વાત કરવાની છે. પણ પ્રહર, સૌથી પહેલાં તો શરૂઆત કરીએ કે નાનપણથી તમને, હું તો પ્રહરના સારા એવા પરિચયમાં છું એટલે મને તો ખબર છે, પણ નાનપણથી જે તમારો સંગીત સાથેનો ગરોબો રહ્યો એના વિશે કંઈક વાત કરો.
ઘરમાં જ વાતાવરણ હતું અને એકચ્યુઅલી ગળથૂથીમાં સંગીત જ મળેલું છે એવું કહીએ તો ચાલે. વાહ. અને હું ચોથી પેઢી છું અમારા ફેમિલીમાં કે જેણે સંગીત પણ કોઈએ વ્યાવસાયિક રીતે એવું અપનાવ્યું નહોતું, પણ મારો તો શ્વાસ અને પ્રાણ કે જે દાલ રોટી જે ગણો એ સંગીત જ છે. હા, શિક્ષણનું એટલું જ મહત્ત્વ, એટલે ભણતરને બધું વ્યવસ્થિત, પણ સંગીતથી જ બધું ચાલી રહ્યું છે. નહીં, આખી દુનિયા સંગીતથી ચાલી રહી છે તો આપણે શું ચીજ છે. એટલે નાનપણથી એક વાતાવરણ મળ્યું, એવી ટ્રેનિંગ અને સદભાગ્ય, મારા સદભાગ્ય ગુરુ બળવાન હશે એટલે મને ગુરુઓ પણ એવા મળ્યા છે બધા જોરદાર. જી. પંડિત જસરાજજીના પ્રમુખ શિષ્યોમાંના એક પંડિત કૃષ્ણકાંત પરીખ સાહેબ, પછી ગૌરાંગ કાકા, ગૌરાંગ વ્યાસ, કે જે મારા મેન્ટર છે અત્યારે જે કંઈ છું એ આ બે મહાન વ્યક્તિઓનો હાથ, અને પછી ગૌતમ સર, ગૌતમદા એટલે આપણા ખૂબ જાણીતા સંગીતકાર હેમંત કુમારના જમાઈ, કે જેમણે ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા લોકોને વોઇસ ગ્રૂમિંગ શીખવાડ્યું. એમની પાસે શીખવાનો મોકો મળ્યો અને હજી પણ એમની પાસે હું જતો હોઉં છું. વાહ. એટલે આ રીતે એક પિંડ ઘડાયો છે, એ રીતે ચાલી રહ્યું છે. પ્રહર, નાના હતા ત્યારે શરૂઆત થઈ એટલે તમને ઘરવાળા આઈડેન્ટિફાઈ કર્યું. સંગીત તો છે જ, પણ સંગીતના ક્ષેત્રમાં આગળ વધવા માટે ઘરમાં કોઈ પ્રેરણા આપી હોય, તમે જાતે શીખવાનું ક્યારથી ખબર પડી કે બસ આમાં મને સૌથી વધારે આનંદ આવે છે અને આમાં મારે આગળ વધવું છે? એવા કયા મોડ પરથી તમે વળ્યા કે જે સંગીતનો રસ્તો પકડાયો? એકચ્યુઅલી એવું ખાસ પ્લાનિંગ નહોતું. સંગીત પહેલેથી જાણતા હતા, એટલે મારા ગુરુજી કહેતા કે તારો પ્રોબ્લેમ શું છે ખબર છે પ્રહર? પ્રોબ્લેમ ગણો એટલે સ્વોટ એનાલિસિસ કરીએ આપણે કે તારું ફેમિલી સંગીત જાણે છે એ સ્ટ્રેન્થ પણ છે, અને તારું ફેમિલી સંગીત જાણે છે એ વીકનેસ પણ છે. કારણ કે તને આ એટલું બધું સાહજિક રીતે મળેલું છે, એટલે તું કંઈક બીજી બાજુ વિચારીશ તો પણ તને એમાં આ વસ્તુ આવી જશે. એટલે હું ભણ્યો, બધું કર્યું, પણ અલ્ટિમેટલી એક સર્કલ મને સંગીત તરફ જ લઈને આવી. પણ હું એ ચોક્કસ કહીશ કે નાનપણથી આ વાતાવરણ મળ્યું હતું, એટલા માટે સંગીત તો કરવું જ છે. સંગીત જ કરવું છે એ ખબર નથી, પણ સંગીત તો કરવું જ છે એ ખબર હતી. એક તબક્કે એવું થયું કે આ મને શીખવાની મજા નથી આવતી, મારે મારી રીતે બધું પેલું કરવું છે, પણ ના, પપ્પા મમ્મી એટલા સ્ટ્રિક્ટ કે ના, શીખવું તો પડશે જ. શીખશો તો પરફોર્મ કરવા મળશે, નહીંતર નહીં મળે. વાહ. એટલે પેલું સોટી વાગે જેમ જેમ વિદ્યા આવે ધમધમ, એના જેવું એ રીતે. પણ પછી અલ્ટિમેટલી લગભગ, અને એ ટીનેજ હોય એટલે ત્યારે થોડુંક તમને કંટાળો આવતો હોય, એક તમે અલગ ઝોનમાં હો, પણ એ પાસ થઈ ત્યારે સાલું ખબર પડી કે આ અગત્યનું તો છે. અને પછી એમાં ઊંડા ઉતરતા ગયા અને પછી ધીમે ધીમે એનું ફ્રૂટફુલનેસ એની દેખાવા માંડી. એટલે એક તબક્કે તો એવું નક્કી જ કરી લીધું કે કરવું તો આ જ કરવું, નહીંતર કંઈ ના કરવું. વાહ. એક પેલો હતો. હા, ક્યાં વાત. એટલે એ રીતે તો નાના આપણે વાતો તો કરી રહ્યા છે, પણ તમારા કંઠે કંઈક સાંભળવાની તો મજા જ પડે. તો એવું કોઈ બાળપણમાં કોઈ એક ગીત ગાયું હોય જે આજે પણ યાદ હોય, અને એમાં બહુ જ કોઈએ બિરદાવ્યા હોય અને બહુ પ્રશંસા મળી હોય, કે એવો કોઈ યાદગાર સમારોહ? જી, કોઈ ગીત, એ તો વાત તો કરજો જ, પણ એક ગીત પણ ગાજો. 1998માં મારું ઓફિશિયલ સ્ટેજ પર પદાર્પણ થયું 1996માં. પણ અહીંયા મુરબ્બી શ્રી રાસબિહારી દેસાઈ, એ પણ ગુરુની સમકક્ષ જ કહેવાય, એમણે એક ગજ્જર હોલમાં અહીંયા પ્રોગ્રામ રાખ્યો હતો, શિશુ સ્વર. એમાં અમદાવાદમાં હું પહેલી વખત ઓફિશિયલી લોન્ચ થયો એવું કહેવાય. એટલે હું, પછી પાર્થ ઓઝા, પછી કીર્તન રાવલ કરીને એક સિંગર, અને સાવની દિવેટિયા, આવી રીતે અમે લોકોએ. તો એમાં મેં આશિત દેસાઈ, આપણા ખૂબ જાણીતા સંગીતકાર, એમનું કમ્પોઝ કરેલું, અને ડૉક્ટર સુરેશ દલાલની એક રચના, ખૂબ જાણીતું પદ છે, એ મેં ગાયું હતું. ને ત્યારે મુરબ્બી દિલીપ કાકા, ગૌરાંગ કાકા, એ બધાએ નોટિસ કર્યું કે ના, આણે કંઈક આ શીખ્યો છે ને એ વસ્તુ. મોરપીંછની રજાઈ ઓઢી, આપણે અત્યારે ભલે ગુડ મોર્નિંગ સવાર પાડીએ છીએ, પણ એમાં આનાથી કંઈ પેલું નહીં. એટલે એ મને ગાવાનો ચાન્સ મળ્યો હતો. તો એ થઈ જાય. મોરપીંછની રજાઈ ઓઢી તમે સુવો ને શ્યામ,
મોર પીંછની રજાએ ઓઢી તમે સુઓ ને શ્યામ, અમને થાય પછી આરામ, અમને થાય પછી આરામ. વાહ. મને યાદ છે કે જ્યારે હું પણ આ સંગીત શીખી રહ્યો હતો અનિલભાઈ પાસે, અનિલ ધોળકિયા જી જી સાહેબ જી પાસે. જી. તો એમણે આ ગીત મને પહેલાં શીખવાડેલું ને એક આવી જ અમારી જ્ઞાતિની સ્પર્ધા હતી ત્યાં મેં આ ગાયેલું અને એના માટે જય જય શ્રીનાથજી કરીને એક કેસેટ છે જેમાં આ ગીત છે હા. આશિતભાઈ જી. તો એ કેસેટ લાવેલો ને એકથી એક ચડ્યા હતા આ ગીતોને, એકથી એક એટલે સાંજ પેલું પહેલાની હા સાંજ. એટલે આમાં કૃષ્ણ દવે કહે છે ને કે કાંજીની ડિસ્કમાં કેવી કેટલી કેવી વાનગી વાનગી, કઈ કેટલી છોડું ને કઈ કેટલી ચાખું. ચાખું એના જેવું છે. એ બધા જ ગીતો એટલા સરસ છે અદ્ભુત કે છે, yes. અદ્ભુત છે. તો ત્યાં એ પહેલી વખત મંચ પર ગયા અને તમારી નોંધ લેવાઈ કે આ બહુ બ્રાઇટ છે અને આ સંગીતમાં કંઈક કાઠું કાઢશે. જી. ક્યાં વાત. અને પછી કારણ કે પછીનો જે ફેઝ હશે એ બહુ જ પેલો ફેઝ હશે કે જ્યારે કોલેજમાં આવ્યા અને કોલેજનું વાતાવરણ પાછું આખું અલગ હોય અને તમે જેમ કીધું એમ કે એક પેલી ડિઝાયર હોય કે હવે શીખ્યા તો છીએ, હવે કામ પરફોર્મ કરીએ, લોકો બહુ વખાણે છે એમ કે પ્રહર જરાક આ ગા, દરેક પેલી સ્પર્ધાઓ આવે એમાં પણ હોય જ કે પ્રહરને બોલાવી લો, પ્રહરને બોલાવી લો. તો એ વખતે જે સાચી વાત તો એ છે કે તમે જે ગુરુઓ પાસે એ વખતે પણ શીખવાનું ચાલુ હતું તમારું. હા. તો એ વખતની વાત કરો, કોલેજ કાળની, ત્યારે કારણ કે બધું બહુ જ મિક્સ થયું હશે. કોલેજની આપણે થોડાક પાછળ જઈએ પાછું સ્કૂલ પાછળ કાળમાં કે સ્કૂલમાં મને બહુ મોટું સ્ટેજ મળ્યું. હું સીએન વિદ્યાલયમાં ભણ્યો અને ત્યાં કો કરિક્યુલર એક્ટિવિટીને પણ એટલું જ મહત્ત્વ આપવામાં આવતું. એટલે મારા ત્યાં દરેક ગુરુઓ સંગીતના ગણો મુરબ્બી શ્રી મૃદુલાબેન પરીખ એ મારા સ્કૂલના પહેલા સંગીત ગુરુ, પછી પુરુષોત્તમભાઈ કરીને મારા ગુરુ હતા અને છેલ્લે શ્રીમતી આરતી મુનશી. ઓહો. એમણે ઘણા બધા મારા જે ન્યુઆન્સીસ ક્લિયર કર્યા. અને એ વખતે હાઈસ્કૂલમાં આવ્યા હોઈએ એટલે થોડુંક આપણે વધારે વિશાળતાથી આપણે થોડું જોઈ શકતા હોઈએ. અને સ્કૂલમાં ઘણું મને ચાન્સ મળ્યો કારણ કે સ્કૂલમાં એકલું વોકલ પણ નહીં પણ તબલા પણ વગાડવાના, ઢોલે વગાડવાનું આવે. મને સ્કૂલમાં સૌથી મોટો ચાન્સ એ મળ્યો કે હું 11th અને 12thમાં અને સ્કૂલે શેરી ગરબા અરેન્જ કર્યા હતા. એટલે કે છોકરાઓ જ કરે ને છોકરાઓ જ બધું મેનેજ કરે. તો એ આખું 11th અને 12thમાં મેં લીડ કર્યું હતું. એટલે ત્યારથી મને એક કોન્ફિડન્સ ધીમે ધીમે આવતો હતો કે ના આ વસ્તુ કરવા જેવી તો છે. કોલેજમાં આવ્યા એટલે કોલેજમાં પણ યુથ ફેસ્ટિવલમાં ને એમાં બધા પ્રાઇઝ લઈને આપણે આવતા હોઈએ એટલે કોલેજમાં પણ એક જાતનો એક પેલો થયો હતો કે ના આ કરે છે. કોલેજમાં ખાસ બધું કોમ્પિટિશનમાં ને એમાં પાર્ટ લેવાનો ફાયદો શું કે ઇન્ટરનલ માર્ક્સ સારા મળી જાય. પણ એમાં પણ બીજી બધી કોલેજોમાં પણ નોંધ લેવાય કે ભાઈ આ એક હું HLમાંથી મેં BCom ને MCom કર્યું એટલે ત્યાંથી આ એક છોકરો આવે છે. અને સાથે સાથે મારા પ્રોગ્રામ્સ ને બધું પણ ત્યારથી, કારણ કે આપણો છોકરાઓનો અવાજ એક પેલો જે ટીનેજ પૂરી થતી ઘાંટી ફૂટે એટલે ઘાંટી ફૂટ્યા પછી 1-2 વર્ષ પછી થોડોક એને મોડ્યુલેશન એને થોડું મળ્યું, થોડો મોલ્ડ થયો, થોડો રાઉન્ડ થયો એટલે એક રીતને એનું રેકગ્નિશન મને મળતું ગયું. અને ખરેખર ચેન્જ આવ્યો 2009થી કે જે કાવ્ય સંગીત સમારોહ થતું હતું એમાં મેં પરેશ ભટ્ટની એક ખૂબ જાણીતી રચના હજો હાથ કરતાલ ગાઈ હતી ને એમાં મને એક સારું રેકગ્નિશન મળ્યું. પછી અનુષ્ઠાન કરીને એક સુગમ સંગીતનું ફેસ્ટિવલ થતું હતું એમાં પણ મને બહુ સારું રેકગ્નિશન મળ્યું. એક મને રેકગ્નિશન મળ્યું કે જેમાં સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું. કવિ રાવજી પટેલની રચના મારી આંખે કંકુના સૂરજ હાથમાં, અજીત શેઠનું સ્વરાંકનને ભૂપીદાએ જે ગાયું છે એમાં લોકો ઓડિયન્સમાં રડતા હતા. પોએટ્રી પણ એવી જ છે, લોકો રડતા હતા અને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું. વન્સ મોર નહોતા આપવાના, બીજું ગીતનું અનાઉન્સમેન્ટ થઈ ગયું હતું છતાંય કે ના પેલું થોડુંક તો ગવડાવો ને મને. એટલે એક આ બધી મેમરીઝ છે ને, આપણું હાસિલ આ જ છે, આપણું માથું આ છે. એટલે પછી ધીમે ધીમે મારું મનોબળ અંદરથી વધારે મજબૂત થતું ગયું કે ના મારે કરવું તો આ જ છે. કે ચલો રેકગ્નિશન ને બધી વસ્તુ જુદી વાત છે પણ એક આત્મસંતોષ પણ મળવાની એક વાત છે. મીનવાઇલ હું ગૌરાંગ કાકાની સાથે એમના રેકોર્ડિંગ્સમાં જઉં અને 2013-14થી એમને મેં આસિસ્ટ કરવાના શરૂ કર્યા. એટલે એમના બધા પ્રોજેક્ટ્સમાં હું
હું એમને ઓબ્ઝર્વ કરું ને એ રીતે મને એક જે મ્યુઝિક અરેન્જમેન્ટની સેન્સ એ અને એમાં મને બીજી હેલ્પ કરી શ્રી સૌમિલ મુનશીએ. એમના રેકોર્ડિંગ્સમાં પણ હું જતો હતો. એટલે આ બધું મને એટલે કહું છું ને કે નાનપણથી જ એવા લોકોનો મને લર્નેડ માણસોનો શ્રી આશિત દેસાઈ મુંબઈ જવું ત્યારે મને એમના રેકોર્ડિંગ્સમાં લઈ જાય, આલાપભાઈ, એ બધા મને એટલો નાનપણથી મને મોટિવેટ કર્યો છે બધાએ. એટલે બધા જ જે દિગ્ગજ કલાકારો છે મને મોટિવેટ કર્યો છે. શ્રી સલીલ મહેતા એમણે પણ મને નાનપણથી બહુ મોટિવેટ કર્યો છે. એટલે બધાના મોટિવેશનથી હું થોડોક જે આયામ છે સર કરી શક્યો. વાહ. તો ગૌરાંગભાઈની વાત થઈ, કારણ કે બધા જે લોકો જાણે છે એમના સંગીતથી તો એમને જાણે છે, પણ વ્યક્તિ તરીકે બહુ મજાના જી. એમની સેન્સ ઓફ હ્યુમર, એમની વાત કરવાની રીત બહુ સરસ. કોઈ ગૌરાંગભાઈ સાથેનો કિસ્સો અને ગૌરાંગભાઈનું એક કમ્પોઝિશન બંને લઈ જાય. જી. ગૌરાંગ કાકા સાથે તો એવા અનુભવ છે અને આમાં એમનું કેવું છે કે પોતે બોલીને ચૂપ થઈ જાય, સળી કરીને આવી રીતે આપણી હાલત ખરાબ થઈ જાય. અમે કોઈકને ઘેર ગયા હતા તો આવી રીતે મ્યુઝિકલ મીટિંગ હતી તો નાસ્તો આવ્યો. હવે કોણ પહેલું ખાય, કારણ કે વિવેક પેલું કરવું પડે, એમને ભૂખ લાગી હતી. એટલે એકદમ તું રસ્તામાં કહેતો હતો ને તને ભૂખ લાગી છે, લે કે ખાવા માટે. હું બોલ્યો જ નહોતો. પણ એવું બીજું કે અમે લોકો ક્યાંક જતા હતા તો એમાં એક ભાઈ કોઈક કે ફલાણા સિંગર અને ફલાણા સંગીતકાર તો ભાઈ બહેન જેવા હતા, ફલાણા સિંગર ને ફલાણા સંગીતકાર તો ભાઈ બહેન, એવું 3-4 વાર બોલ્યા. એટલે એમણે આમ ધીમે રહીને, હા ભાઈ, એમાં કેવું છે કે બધી ગાયિકાઓ અમારી બહેનો જેવી જ હોય છે એમ કરીને. પછી મને કે આ રમકડું જોડે લઈ જવું છે. એટલે આવા પણ બધા અને રેકોર્ડિંગમાં એ જ્યારે રેકોર્ડ કરતા હોય કોઈ વ્યક્તિને ત્યારે વાતાવરણ એકદમ લાઇટ, કોઈ જાતનું એ એમની આટલી બધી સિદ્ધિ છે, એમની આટલા મોટા માણસ છે, એનો ભાર એ લોકો પર નથી આવવા દેતા. અને બસ આપણે સરસ રીતે હસતા રમતા આખી વસ્તુ કરવાની છે એમ. અને મોટા સિંગર્સને મેં એમની સાથે કામ કરતા જોયા છે. પણ એ અઘરામાં અઘરી વસ્તુ પણ એટલું સહેલાઈથી શીખવાડી દે અને એ વ્યક્તિ આત્મસાત કરીને ગાઈ લે અને સાલું ખબર ના પડે કે આ કેટલું જલ્દી કેટલું સહેલાઈથી, જેમ માખણમાં આપણે છરી મૂકીએ તો કેવી રીતે આમ પેલું થાય, એ રીતે આખી વસ્તુ અને એનું આઉટપુટ કેવું સરસ આવે. બહુ સરસ એની એટલે આ લાઈફ ટાઈમ મેમરી. આ બધી ક્યાં વાત, મેમરી તો થઈ ગઈ, પણ મ્યુઝિક હા. આમાં પણ એવું છે કે એમનું કયું ગીત હું ગાઉં, પણ યસ એમના ગીત, એમને જે ઓળખ મળી છે એ ગીતને મારું પણ પર્સનલી ફેવરિટ સોંગ. હે હો તો જામી રમતની ઋતુ, જામી રમતની ઋતુ, આપો એકમેક ના થઈને ભેરું સારું, આપો એકમેક ના થઈને ભેરું સારું, જગત રમતું આવીને રમે છે. તેજને તિમિર રમે, પાણીને સમીર રમે, વાદળાની ઓથે બેઠા સંતાયેલા પ્રભુજીને પામવાને સંતને ફકીર રમે. ક્યાં વાત હે પ્રહર, ક્યાં વાત હે, બહુ મજા પડી. તો દોસ્તો, સંગીતની આ વાતો ચાલી રહી છે, પ્રહર વોરા આપણી સાથે છે અને એક પછી એક સરસ મજાની મેમરી અને મ્યુઝિક, આ બંનેનો સરસ તાલમેલ બેસાડી અને આજની સવારને આપણે મજાની બનાવી રહ્યા છે. પણ વિરામ તો લેવો પડશે સાહેબ, તો અત્યારે સમય છે વિરામનો. મળીએ વિરામને પેલે પાર. ગુડ મોર્નિંગ ગુજરાતમાં વિરામ બાદ સ્વાગત છે. પ્રહર વોરા સાથે વાત કરી રહ્યા છે. પ્રહર જેમણે ઘણા બધા ગીતો કમ્પોઝ પણ કર્યા છે, મ્યુઝિક ડિરેક્ટર પણ છે અને સાથે સાથે એટલા બધા આપણે ઘણા બધા સરકારી કાર્યક્રમો છે જેની અંદર અદ્ભુત પ્રકારના નવા ગીતોની રચના થતી હોય છે. એની પણ રચના પ્રહર કરતા રહેતા હોય છે અને આપણે જે જગ્યાએ અત્યારે છીએ દૂરદર્શન આકાશવાણી, એમાં એ ગ્રેડના આર્ટિસ્ટ પણ છે. તો પ્રહર સાથે વાત આગળ વધારીએ. પ્રહર, મેં દૂરદર્શનની વાત કરી. દૂરદર્શન તમારા ઘર જેવું છે અને સાથેના સંભાળના જરા કંઈક દૂરદર્શન સાથેની વાતો થઈ જાય. દૂરદર્શનમાં હું 91ની સાલથી આવું છું, કારણ કે મારા ફાધર અહીંયા બિલકુલ પ્રોગ્રામ એક્ઝિક્યુટિવને પછી છેલ્લે એ નિવૃત્ત થયા.
પણ પહેલું 1998માં અહીંયા રમતા રમતા એક કાર્યક્રમ આવતો હતો જી. એમાં મેં રેકોર્ડિંગ કર્યું હતું. એમાં મેં એ વખતે 4 ગીતો ગાયા હતા. પછી સ્કૂલ તરફથી મને અહીંયા આવવા મળ્યું હતું. અને જ્યારે 2005માં હું ઓફિશિયલ એ વખતે બી ગ્રેડનો હું કલાકાર તરીકે મારું ઓડિશનમાં હું ક્લિયર થયો, ત્યારે 2007, 2010 અને પછી બી હાઈ અને પછી છેલ્લે 7 વર્ષ પહેલાં એ ગ્રેડ. અને એ ગ્રેડ થયો ત્યારે હું એ વખતે સૌથી નાની ઉંમરનો ગુજરાતનો એ ગ્રેડનો કલાકાર હતો. હવે તો મારા પછી ઘણા બધા થઈ ગયા છે. એટલે પણ એનો એક આનંદ, એટલે પેલું કેવું હોય કે વ્યક્તિ પિયરમાં આવીને એટલે અહીંયા એવું મોસાળનું જમણને માં પીરસનારી એવી ફિલિંગ આવે. ક્યાં વાત હે, ક્યાં વાત. તો પ્રહર, આપણે વાત કરી રહ્યા હતા તમારી એ જર્નીની, કે જેમાં તમે ઘણા બધા ગુરુઓ પાસેથી શીખ્યા. અને આમ તો આ સંગીત શીખવાની વાત તો લાઈફ લોંગ ચાલુ જ રહે, જેમની પાસે જાઓ એમની પાસે શરૂ થાય. પણ પછી પ્રોફેશનલી જ્યારે સંગીતમાં આવ્યા અને નક્કી કર્યું, તમે જેમ કીધું દાલ રોટી બધું આજ છે એવું નક્કી કરી લીધું મેં, અને પછી તો એ પ્રોફેશનલ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં જ્યારે તમે આવ્યા, એ વખતનો સમય કેવો હતો અને ત્યારે તમને કેવો આવકાર મળ્યો અને ત્યારે કયા કયા એવા સરસ કામો કર્યા જે હજુ પણ તમને યાદ છે? એક તો 2010માં મારું પહેલું મ્યુઝિક આલ્બમ આવ્યું નાદ બ્રહ્મ તરીકે. અને એમાં કેવું હતું કે ફાઇનેસ્ટ કોમ્પોઝિશન્સ, અલબત્ત સંગીત એમાં ગૌરાંગ કાકાનું હતું. સૌમિલભાઈએ પણ એમનું એક ગીત કે તું આગા આમાં લેવા જેવું છે, આલાપભાઈનું એક કોમ્પોઝિશન, એવી રીતે મારું એક કોમ્પોઝિશન, એમ બધું થોડુંક આપણે મિક્સ ચવાણું કે મિક્સ ભેળ કહીએ એવી રીતે બધા અલગ અલગ કોમ્પોઝિશન્સ લઈને, અને એનું લોન્ચ થયું સરસ રીતે. એટલે મને એક ઓફિશિયલ આવકારો મળ્યો, એક સ્વાગત થયું કે ના, હવે કિશોર વયમાં પહોંચેલી આ વ્યક્તિ, હવે જુવાન થયેલો એક વ્યક્તિ, 21-22 વર્ષની ઉંમરે, એટલે હવે એને આપણે. અને પછી ધીમે ધીમે બીજું કાવ્ય સંગીત સમારોહ, અનુષ્ઠાન, આ બધા જે એ વખતે ઘણા બધા પ્રોગ્રામ્સ, જે સપ્તક સંગીત સમારોહ, એનું પણ એક મારા જીવનમાં બહુ મોટું યોગદાન છે, એ પણ હું વાત કરીશ. પણ આ બધી જગ્યાએ મને સારું એવું રેકગ્નિશન આ પ્લેટફોર્મ્સ પર મને મળતું થયું. અને પછી કવિશ્રી અંકિત ત્રિવેદી સાથે પણ જોડાવાનું થયું, અને એમની સાથે ઘણા બધા પ્રોગ્રામ્સ કર્યા. અને ગુજરાતી ગીત સંગીત, હિન્દી ગીત સંગીત, સૂફી, આ બધા જે મારા રસના પેલા છે, એ મેં ઘણા બધા શોઝ કર્યા. એટલે રેકગ્નિશન અને એક્સપિરિયન્સ બંને એક સાથે મળતું ગયું. ઘણીવાર એવું આવે કે ભાઈ 1-2 પ્રોગ્રામ્સ તો એવા થયા છે કે ભાઈ આ મામેરાનું ગીત ગાઓ. હવે એ વખતે આપણને કોઈ તૈયાર ના હોય, એટલે અંકિતભાઈ લખતા હોય અને મને કે આ તું આ મુખડું કંઈક એક, પછી હું મુખડું ગાવું મારી રીતે ઓન સ્ટેજ કમ્પોઝ કરીને ગાતો. ત્યાં પહેલો અંતરો લખી આપે, આ અંતરો, અને પછી એવી રીતે પણ ઘણા બધા કાર્યક્રમો કર્યા. પણ આ બધા એક મુગ્ધતાના વર્ષો ને બધું, એટલે એ વખતે પણ હા, એમાં ક્યારે પાછી પાની નથી થઈ. એ બધું ભગવાને સાચવી લીધું છે કે બહુ સરસ રીતે આ બધું પાર પડ્યું હોય. સપ્તકની હું વાત કરું જી, તો આપણા ખૂબ જાણીતા અહીંયા કલાકાર બેલડી કથક ડાન્સર્સ મૌલિક શાહ, ઈશિરા પરીખ, તો એમની સાથે કથકમાં મને પરફોર્મન્સ કરવાનો મારા ગુરુજી પંડિત કૃષ્ણકાંત પરીખ અને એમના સુપુત્ર શ્રી નીરજ પરીખ, એમણે મને કીધું કે મને નથી ફાવે એવું, તું આ 2-3 પ્રોગ્રામો. અને પછી એમની સાથે પણ એક પ્રોગ્રામ્સને બધું થતું ગયું, અને સપ્તકમાં એમની સાથે પરફોર્મ કરવાનો ચાન્સ મળ્યો 3 વખત. પછી કદંબ સેન્ટર ઓફ કથક ડાન્સ, પદ્મ વિભૂષણ સુશ્રી કુમુદિની લાખિયા સાથે કામ કરવાનો મોકો મળ્યો. અને એ આપણે યશ કલગી જેવું કહીએ તો એકદમ જ આ એક બહુ સરસ એક્સપિરિયન્સ છે કે મંજુબેન હતા સપ્તકમાં. મંજુબેનનો એકદમ ફોન આવ્યો કે क्या कर रहे हो अभी? मैं तो वैसे ही अभी फ्री हूँ, 10 बजे सप्तक आ जाओ, बिरजू महाराज जी के साथ गाना होगा. કશી તૈયારી નહીં, કંઈ નહીં. હું શોર્ટ્સ પહેરીને ઘરમાં બેઠો હતો અને તૈયાર થઈને હું પહોંચી ગયો. 10:30 પોણા 11 મહારાજજી આવ્યા, એમણે થોડું ઘણું શીખવાડ્યું, મેં નોટ ડાઉન કરી લીધું અને તરત જ સ્ટેજ પર ગાયું. એ મારો બહુ લાઈફ ટાઈમ મેમરી.
ક્યાં વાત. એટલે કહું છું ને કે હું ક્લાસિકલ સંગીતની વાત કરું તો આવી રીતે મહારાજજી સાથે લઈને અત્યારના જે સ્ટોલવર્ડ્સ છે બધાની સાથે મને બધાને નજીકથી જોવાનો, પંડિત રવિશંકર હોય કે પંડિત જસરાજજી હોય કે પંડિત ભીમસેન જોશી હોય, બધાને નજીકથી સાંભળવાનો, નજીકથી જોવાનો મને મોકો મળ્યો છે. અને સુગમ સંગીતના ફિલ્ડની વાત કરું તો મુરબ્બી શ્રી દિલીપ કાકાથી માંડીને આલાપભાઈ સુધીના બધા જ સંગીતકારો, એમાં ગૌરાંગ કાકા, શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય, એમની સાથેની પણ અમે લોકો અમેરિકા ગયા હતા સાથે, તો 25 દિવસ એક, અને એને ગૌરાંગ કાકા બંને સાથે, એટલે 2 યુનિવર્સિટીઓ સાથે તમે ફરતા હો એવું જ લાગે લિટરલી. એ લોકો બધા ઇન્સ્ટિટ્યુશન્સ કહીએ ને, કે એટલી બધી મજા આવે, કંઈક નવું નવું જાણવા મળે. એ લોકો નાનપણમાં કેવા એમણે એક્સપિરિયન્સીસ પ્રોગ્રામ્સના ને બધા કરેલા છે એ બધું જાણવા મળે. એટલે પછીની પેઢીના શ્રી આશિતભાઈ, સૌમિલભાઈ, નયનેશભાઈ, શ્યામલભાઈ, નયન પંચોલી, એટલે બધાની સાથે મને કામ કરવાનો મોકો મળ્યો છે, એ ભગવાનની કૃપા. તમારા કમ્પોઝિશન વિશે વાત કરીએ. તમે, કારણ કે આપણે બધા સ્ટોલવર્ડ્સના કમ્પોઝિશનની તો વાતે કરી, તમે ગાય ખરા. તમે કોઈ કાં તો પહેલું જે કમ્પોઝ કર્યું હોય એ ગીત, અથવા તો તમારું સૌથી ગમતું તમે જ કરેલું કમ્પોઝિશન કયું છે? મારું પહેલું કમ્પોઝિશન એ મેં 10th હતો, અને મારા ગુજરાતીના શિક્ષિકા એ ભણાવતા હતા કવિતા, અને ત્યારે જ મેં કરેલું. એટલે હું આમ બીજું કે પ્રહર શું કરે છે, મેં કહું આ ટ્યુન ચાલે છે, વાંધો નહીં કન્ટિન્યુ કર, કે પછી અર્થ પછી સમજી લેજે એમ. પણ અને પછી જ્યારે ગવર્મેન્ટનો યુથ ફેસ્ટિવલ થાય એમાં એ કમ્પોઝિશન પર મને પ્રાઇઝ પણ મળેલું 2004માં. એટલે રમેશ પારેખની, કવિશ્રી રમેશ પારેખની, એમનો એક સંગ્રહ મીરા સામે પાર, એમાં ખૂબ જાણીતી પોએટ્રી, કે કાગળ હરી લખે તો બને, મારું પહેલું કમ્પોઝિશન હતું. પ્લીઝ. કે કાગળ હરી લખે તો બને, કે કાગળ હરી લખે તો બને, અવર લખે તે એકે અક્ષર નથી ઉકલતા મને, કે કાગળ હરી લખે તો બને, એક કાગળ હરી લખે તો બને. આ તમે 10માં હતા ત્યારે કરેલું? 10thમાં. તો હવે સમજાયું કે તમે કેમ એવું વિચારતા કે હવે સીધું શરૂ જ કરી દઈએ ગાવા? ના એવું નતું. પણ આ એટલું બધું કમ્પ્લીટ કમ્પોઝિશન છે કે એવું ના લાગે અત્યારે તમે ગાઓ, ઘણા કમ્પોઝિશન એવા કે ત્યારે તમારે કહેવું પડે કે આ તો નાનો હતો ત્યારે કરેલું એટલે જરાક, પણ આ તો એકદમ કમ્પ્લીટ છે આખું કમ્પોઝિશન, કે જેને મજા પડી જાય સાંભળવાની. થેન્ક યુ સો મચ. તો પ્રહર, પછી આપે તો બહુ બધા મોટા મોટા ગાયકો, પછી હિન્દી ગીતો પણ આપ એટલી જ સરસ રીતે નિભાવો છો, અને બહુ મોટા બધા અલકા યાજ્ઞિકથી લઈને કેટલા બધા લોકો સાથે આપે સ્ટેજ શેર કર્યું છે, ગાયું છે. તો એ બધા અનુભવો કેવા હોય છે, અને એમાં આપને શું લાગે છે કે એ બધા જ્યારે ગાતા હોય ત્યારે શું અલગ હોય છે? સાધના સરગમ હોય કે અલકા યાજ્ઞિકજી હોય. એટલે આ બધા કલાકારોનું મેં એક વલણ જોયું છે કે એ લોકો ઓલવેઝ દે આર પ્રિપેર્ડ, વેલ પ્રિપેર્ડ, હોમવર્ક કરીને આવે છે. ગુજરાતમાં આવે, ગુજરાતી ગીતો ગાવાના હોય, હા દેખ લેંગે હો જાયગા એવી કોઈ જ વસ્તુ નથી હોતી. વાહ. એ લોકો એમના અક્ષરમાં બ્લેક પેનથી બધું લખીને આવે, જ્યાં ખબર ના પડે ત્યાં કોઈ પણ છોછ વગર પૂછે પણ ખરા कि ये शब्द मुझे पता नहीं चलता, आप मुझे बताएंगे कि ये क्या है. ઇવન આશાજી, હા, એમની સાથે પણ આપે તો, એટલે એમાં મને ઇનડિરેક્ટલી મોકો મળ્યો હતો કે 2013માં એમણે ગરબાનું એક આલ્બમ કરવું હતું, અને ઓબ્વિયસલી ગૌરાંગ કાકા ઇઝ ધ બેસ્ટ ચોઇસ, એટલે ગૌરાંગ કાકા બધું મ્યુઝિક કરતા હતા, અને આશાજીનું ડબિંગ હતું ત્યારે મને એમણે કે સાંભળવા આવજે મુંબઈ. એટલે મુંબઈ હું ગયો ત્યારે એમને જે રીતે સિન્સિયરિટીથી મેં એમને રેકોર્ડિંગ કરતા જોયા, મેં કહું સાલું આ વ્યક્તિ એ વખતે 80 વર્ષને આટલું ડિટેલિંગથી કામ કરે છે, તો આ બધી વસ્તુ પ્રેરણા લેવા જેવી છે. વાહ. એટલે બધા જ કલાકારો, મેં
આ કાવ્ય સંગીત સમારોહમાં જ મેં અનુરાધાજી જોડે, સાધનાજી જોડે તો મારું એક આલ્બમમાં રાસ પણ છે, અને અલકાજી જોડે બધાની સાથે મેં ગાયું છે. પણ એ લોકો એટલા બધા પ્રિપેર થઈને આવે, અને આમ રિહર્સલમાં જ પ્રોગ્રામ જેવું ગાય, એટલા બધા પ્રિપેર્ડ. વાહ. એટલે આપણને બહુ સરસ એનાથી ઇન્સ્પિરેશન મળે કે ભાઈ આપણે આ કામ સરસ રીતે આગળ કરવું જોઈએ. બિલકુલ. અને કેનેડિયન પાર્લામેન્ટમાં જી આપને સન્માનિત કરવામાં આવ્યા છે, તો આપના મ્યુઝિક માટે આપને એવોર્ડ મળ્યો છે, તો એ પ્રસંગ કેવો હતો ને કેવી રીતે બન્યો? ઓટાવા, કેનેડાની રાજધાની, એમાં એક સાઉથ એશિયન ફેસ્ટિવલ કરીને ઓગસ્ટ સપ્ટેમ્બરમાં, કે જેમાં ઇન્ડિયન્સ વધારે, ત્યાં પંજાબીઓ અને બધાનું, એમાં એ લોકો એક દિવસ એસ્પેશિયલી ગરબાને આપે છે. વાહ. અને ત્યાંના એ જે ઓર્ગેનાઇઝ કરે છે, કશ્યપ દેસાઈ કરીને ભાઈ છે, એમણે મારો પ્રોફાઇલ જોયો અને એમણે 2-4 જણાના કોન્ટેક્ટ કર્યા, પણ પ્રોમ્પ્ટ રિપ્લાય આપનાર કદાચ હું હોઈશ ને એ વખતે ભગવાને મને સુજાડ્યું હશે. એટલે એ વખતે કોઇન્સિડન્ટલી અમદાવાદમાં હતા અને અમે મળ્યા, એટલે કે આવી રીતે પ્રોગ્રામ એક જ છે, પણ ત્યાં આવનારી, ગુજરાતથી આવનારી વ્યક્તિ તું પહેલી હોઈશ. કારણ કે ત્યાં અત્યાર સુધી કેવું થતું હતું કે ત્યાંના જે આપણા ગુજરાતી લોકલ કલાકારો હોય એ ત્યાં જઈને પરફોર્મ કરતા હતા, પણ સ્પેશિયલી ઓલ ધ વે ફ્રોમ અમદાવાદ ત્યાં જઈને પરફોર્મ કરનારો હું પહેલો, ને પછીના વર્ષે તો કોવિડ આવી ગયું એટલે બધું એ પણ એ બહુ સરસ એક્સપિરિયન્સ રહ્યો. એટલે ત્યાંના એક સાંસદ એમના તરફથી, એટલે એ રિપ્રેઝેન્ટેટિવ ઓફ હાઉસ ઓફ કોમન્સ, એટલે ત્યાંની સંસદના, એ પાર્લામેન્ટના એ વન ઓફ ધી રિપ્રેઝેન્ટેટિવ, એમના તરફથી ત્યાંની સંસદને રિપ્રેઝેન્ટ કરતું સર્ટિફિકેટ ઓફ ઓનર મને મળ્યું કે તમે કેનેડામાં આવીને તમે તમારી સંસ્કૃતિ સરસ રીતે તમે રિપ્રેઝેન્ટ કરો છો. એટલે એ મારા માટે બહુ મોટી વાત હતી. ક્યાં વાત છે. અને હવે ફિલ્મમાં પણ સંગીત આપો છો. જી. તું મળે તો ઉત્સવ. યસ. તો એ ફિલ્મ, કારણ કે ઘણી વખત એવું થાય છે કે બહુ જ સુંદર મજાના ગાયકો આપણી પાસે છે, બધા છે, પણ ફિલ્મમાં સંગીત આપનારા સંગીતકારો અલગ થઈ જાય છે. બધાએ ફિલ્મોમાં સંગીત નથી આપ્યું. યસ. તો એ શું છે જે અલગ છે ફિલ્મોના સંગીતમાં, અને તમને કેવો અનુભવ રહ્યો આ ફિલ્મનો? મને બહુ સરસ એક્સપિરિયન્સ રહ્યો, અને મારી ડેબ્યુ ફિલ્મ એઝ અ મ્યુઝિક ડિરેક્ટર. અને આની પણ એક સરસ વાત છે કે 1999માં મેં એઝ અ ચાઇલ્ડ પ્લેબેક સિંગર મારું પહેલું મૂવી દેરાણી જેઠાણી. અચ્છા. ઓ. અને એમાં મેં થોડીક એક્ટિંગે કરી હતી. અને એના ડિરેક્ટર શ્રી હરીન ઠાકર. એ વખતે ગૌરાંગ કાકાનું મ્યુઝિક, અને ઓવર ટુ 2024 એ જ હરીન અંકલનો મારા પર ફોન આવ્યો કે અત્યારે હું આટલા ગેપ પછી હું ફિલ્મ બનાવી રહ્યો છું, તો તું સંગીત આપીશ? અને આ તો બગાસું ખાતા પતાસું પડ્યું એના જેવી વાત છે, અને કે કોણ ના આપે. ચલો, યસ, હું આપીશ. એટલે મારું મ્યુઝિક ડિરેક્ટર તરીકે ડેબ્યુ પણ આ જ ફિલ્મોમાં થયું. ફિલ્મનું મ્યુઝિક કમર્શિયલ એંગલથી વધારે બનાવવામાં આવે છે, કે વ્યક્તિ એન્ટરટેનમેન્ટના પર્પઝથી 2.5 કલાક તમારું મૂવી જોવા આવે છે, તો સ્ટોરીની સાથે પેરેલલ આ ગીતો એના બનવા જોઈએ. ગીત કંઈક પેલી બાજુ ચાલે. હવે કોઈ પણ ગીતને આપણે સ્ટોરીમાં ફિટ કરી દઈએ એવું જવલ્લે જ મળે. કાશીનો દીકરો એવું મૂવી હતું કે જેમાં ગીતો એવી રીતે સેટ કર્યા હતા કે જે સ્ટોરીની સાથે પણ મેચ થતા હતા. દરેક ફિલ્મમાં એવું ના હોય. સ્ટોરીને આગળ વધારતા હોય એવા પણ ગીતો હોવા જોઈએ. અને ખાસ તો એની કમર્શિયલ વેલ્યુ, કે લોકો વર્ષો સુધી એને સાંભળીને યાદ રાખે. જી. એવા ગીતો હોવા જોઈએ. તો અને શબ્દો, આપણે જેમ કવિતામાં ને એમાં જે અમુક શબ્દો જે અઘરા ને એવું આપણે લઈએ છીએ કે જે વર્ષો પહેલાં ઘણા બધા લખી ગયા, એ ફિલ્મમાં એ શબ્દો ન ચાલે. સરળ ભાષા અને સરળ સંગીત જે લેમેન સુધી પહોંચે. એટલે જૂના સંગીતકારો, જૂના કવિઓ કે અત્યારના સંગીતકારોના, અત્યારના પણ બધા લિરિક રાઇટર્સ, એ બધા આ જ વસ્તુ ધ્યાન રાખે છે કે ભાઈ અષ્ટકમલ દલ પદ્મ પ્રકાશ, હવે આ શબ્દ રાખી અને કોઈ ગીત ગાવું હોય કે પેલું કરવું હોય તો એમાં તો થઈ જાય. પણ તું જ મારી મોસમ,
તું વાલનો દરિયો, અને આ બધા શબ્દો તો જ પબ્લિકને તરત રજિસ્ટર પણ થાય છે અને એ લોકો લાંબે સમય સુધી યાદ રાખે છે. એટલે કમર્શિયલ એંગલને ધ્યાનમાં રાખીને ફિલ્મનું સંગીત હંમેશા ક્રિએટ થતું હોય છે, અને મારા માટે એક આ સરસ એક્સપિરિયન્સ હતો. મેં ઓબ્વિયસલી ગૌરાંગ કાકાને જે રીતે કામ કરતા જોયા છે એનાથી આખો આ એક દસકો બદલાઈ ગયો છે. એટલે મ્યુઝિક પણ નવી રીતે ક્રિએટ થાય, પણ મેં મારી રીતે પ્રયત્ન કર્યો છે કે હું એ તાદાત્મ્ય જાળવીને એ વસ્તુ કરું. તો એનું કોઈ ગીત થઈ જાય તમે કમ્પોઝ કરો? એનું એક લવ સોંગ છે જી. તું છે મંઝિલ અને રાહ, તું જ સપનું અને ચાહતું, ના સમયની હવે ના ખબર, ના સમયની હવે ના ખબર, રાહ જોજે સનમ, આવીશ હું તારી પાસ, લવ યુ યાર બેશુમાર, લવ યુ યાર બેશુમાર. અને ઐશ્વર્યા મજમુદારનો કંઠ મળ્યો અને અભય જોધપુરકર, બિલકુલ, એ બોલિવૂડના બહુ સારા સિંગર છે, એમનો કંઠ મળ્યો. જે પેલા ગીતથી બહુ જાણીતા હતા, જબ સે મેરે નામ તું વાળું, જબ તક ઝીરો, એમનો કંઠ મળ્યો. અને ડૉક્ટર રહીશ મણિયારના સરસ શબ્દો. વાહ વાહ વાહ. તો પ્રહર, સોશિયલ મીડિયા પર પણ ઘણા એક્ટિવ હોવ છો અને મને તો બહુ માણવાની મજા આવે છે. મેં પર્સનલી બી કીધું કે તમે અને આલાપભાઈ જ્યારે સાથે કંઈક કરતા હો તો મને, હું ખાસ જોઉં છું, કારણ કે એટલું શીખવાનું એ મળે છે અને તમને બેને સાથે પરફોર્મ કરતા જોઈને મજા પણ ખૂબ પડે છે. તો આ સોશિયલ મીડિયા પર કેમનું છે અને ત્યાં શું શું રજૂ કરતા હો છો? આલાપભાઈ સાથેની કોઈ વાત અને એ પણ કંઈક રજૂ કરો તો? યસ, એટલે સોશિયલ મીડિયા પર એવું છે કે સાચું કહું તો હું એટલો બધો એક્ટિવ નથી. કઈ રીતે કે આજે કંઈ પણ વસ્તુ, આ જે આ બોક્સ મૂક્યું છે કેટલું સરસ છે, એવી રીલ હું નહીં મૂકું. કંઈક ક્રિએટિવ હોય, કંઈક પેલું હોય, પણ એની મને મજા આવે છે. અને બીજું કે હું જે વસ્તુ શીખ્યો છું, હું જે ગાઈ શકું છું, એ વસ્તુનું હું એના પર હું એક્સપેરિમેન્ટલ એનું પ્રદર્શન કરતો હોઉં છું. અને હું ને આલાપભાઈ જ્યારે ભેગા થઈએ ત્યારે આવી રીતે અમે લોકો કોઈક એક રાગ કે તો કોઈ સબ્જેક્ટ એવી રીતે લગભગ બે લાઈન અમારે ગાવાની, અને અમને પણ મજા આવે છે, કારણ કે એ પણ ખૂબ લર્નેડ પર્સન, જાણકાર વ્યક્તિ, એટલે એમની પાસેથી પણ તમને કંઈક શીખવા મળે. અને એ મારું સૌભાગ્ય છે કે જે મને આવી રીતે એમની સાથે પરફોર્મ કરવાનો મોકો આપે છે. તો એવું કંઈક, હવે ક્લાસિકલની પણ વાત કરીએ તો કંઈક રાગ બેઝ કંઈક થઈ જાય. અત્યારે સવાર છે તો સવારનો કોઈ રાગ અને એમાં કંઈક નાનકડું આપ પ્રસ્તુત કરો તો? ડેફિનેટલી સવારનો રાગ છે, સવારનો ટાઈમ છે એટલે રાગ પણ આપણે સવારનો એક ખૂબ જાણીતી બંદિશ અને રાગ છે આહિર ભૈરવ. વાહ. સવારનો રાગ છે. અલબેલા સજન આયો રે, અલબેલા સજન આયો રે, મોરા આત્મન સુખ પાયો રે, મોરા મનત સુખ પાયો રે, અલબેલા સજન આયો રે, અલબેલા સજન આયો રે. ચોક પુરાવો મંગલ ગાવો, ચોક પુરાવો મંગલ ગાવો, મનતી સુખ પાયો રે, અલબેલા સજન આયો રે. તમારા સુરો અહીં સંભળાય છે અને ખરેખર એવું થાય છે કે સૂર્ય ઉદય થઈ રહ્યો છે અને
આનંદ છવાઈ રહ્યો છે સૃષ્ટિમાં. ક્યાં વાત છે પ્રહર. પ્રહર, હવે ધારો કે આજકાલના જે સંગીતકારો આવે છે કે આજકાલના જે આજની પેઢી જે સંગીતને જુએ છે એ ઘણીવાર અલગ રીતે થઈ જાય છે. કારણ કે તમે જે શીખ્યા છો એ બકાયદા ગુરુ પાસે જઈને બેસીને સમય આપીને કલાકોની સાધના પછી. હવે સોશિયલ મીડિયા એવું થઈ ગયું છે કે ઘણા લોકો સોશિયલ મીડિયા થ્રુ શીખવાડતા થયા છે. તો તમને શું લાગે છે કે હવે સંગીતમાં એટલે કે જેને કહેવાય કે તૈયારીમાં એ શું ફેર પડ્યો છે? સંગીત એ પહેલેથી ગુરુમુખી વિદ્યા છે. એટલે આપણે ઓનલાઈન કોઈ કોર્સ કરી લઈએ, ક્રેશ કોર્સ, તો એક્ઝામમાં આપણે પાસ થઈ શકીએ. જીવનમાં એ એટલું બધું, એટલે મારું એવું દ્રઢપણે માનવું છે કે કોઈ પ્રોપર વ્યક્તિ પાસે એની સન્મુખ બેસીને, હા ઓનલાઈન તમે એ વ્યક્તિ એની જગ્યાએથી ને તમે ક્યાંક બીજે હો તો એ રીતે શીખી શકો, પણ એ પણ ગુરુમુખી વસ્તુ છે. બિલકુલ, એ સન્મુખ જ કહેવાય. બિલકુલ. પણ પ્રોપર ગાઈડન્સની હેઠળ તમે જો શીખો તો જ એ વસ્તુ આગળ જતાં લેખે લાગે છે. બહુ સાચી વાત છે. આપણી પોતાની સૂઝ હોય અને આપણે એ રીતે સરસ રીતે પરફોર્મ કરતા હોઈએ તો એમાં કંઈ ખોટું નથી. પણ આ વસ્તુ એ વ્યક્તિને લાભ અપાવે છે ને અપાવે છે. બિલકુલ. તો હિન્દી જે ગીતો છે હિન્દી સિનેમાના, એમાં આપના ગમતા સિંગર કયા છે? અને આપને જો કહેવામાં આવે કે કોઈ એક સિંગરનું એક ગીત ગાઓ, તો એ ગીત અને સિંગર કોણ છે? એવરગ્રીન કિશોર કુમાર તો ખૂબ ગમે. અને યસ, મારા સૌથી હિન્દી ફિલ્મોમાં જેને હું 1 થી 10 નંબરમાં એ જ છે. અચ્છા. મારા પેલામાં એમાં રાહુલ દેવ બર્મન, આર.ડી. બર્મન. હા, કે એમનું નાનપણથી બહુ જ સંગીત મેં સાંભળ્યું છે, બહુ જ સાંભળ્યું છે, એટલે મને એટલું બધું ગમે. અને કિશોર કુમાર, આર.ડી. બર્મનનું કોમ્બિનેશન કંઈક અલગ જ હતું, ગજબ જ હતું, અલૌકિક હતું એવું કહીએ તો. અને મને અરિજીતજી બહુ ગમે છે, અરિજીત સિંહ. સોનુ નિગમ બહુ ગમે. એટલે મને આમ બધા જ ગમે છે એવું. હા, હું સમજી ગયો. પણ આ એક તમારા એક પસંદીદા લોકો છે કે જેમને, તો એમાંથી કોઈ એકનું કોઈ ગીત થઈ જાય. ये लाल इश्क, ये मलाल इश्क, ये ऐब इश्क, ये बैर इश्क, ये लाल इश्क, ये मलाल इश्क, ये बैर इश्क, ये ऐब इश्क, इश्क इश्क तुझे संग बैर लगाया ऐसा, तुझे संग बैर लगाया ऐसा, रहा ना मैं फिर अपने जैसा, हो रहा ना मैं फिर अपने जैसा, मेरा नाम इश्क, तेरा नाम इश्क, मेरा नाम इश्क, तेरा नाम इश्क, मेरा नाम इश्क, तेरा नाम इश्क, मेरा नाम तेरा नाम, मेरा नाम इश्क, ये लाल इश्क, ये मलाल इश्क, ये ऐब इश्क, ये बैर इश्क, इश्क 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 इश्क. ક્યાં વાત છે સર, ક્યાં વાત. થેન્ક યુ. અને હવે નવું શું આવી રહ્યું છે પ્રહરભાઈ? હવે નવા કયા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છો? શું આવવાનું છે હવે નવું? એ આપણે સરપ્રાઈઝ રાખીએ. ક્યાં વાત છે. ઓકે, તો પ્રહરભાઈ હવે જવાની વાત તો છે, પણ એની પહેલાં કંઈક આમ સોનુ નિગમ સાહેબનું પણ મારું એક ગમતું કે મારી એક ફરમાઈશ થઈ જાય, અભી મુझ में કहीं જો આપ પ્રસ્તુત કરો. શ્યોર, હું એના લિરિક્સ હા જો આપ કાઢી લઉં. જી બિલકુલ બિલકુલ. પણ એક વાત મજાની એ છે દોસ્તો કે પ્રહરભાઈ સાથે વાત કરતાં કરતાં એ વાત જાણવા મળે છે કે કલાકાર તરીકે સતત શીખતા રહેવું, નમ્ર રહેવું અને કળાને હંમેશા સમર્પિત રહેવું એ કેટલું જરૂરી છે. કારણ કે જેટલા પણ ગુરુઓના એમણે નામ લીધા, જેટલી પણ જગ્યાઓના એમણે નામ લીધા,
એ બધા આખી એમની વાત પરથી એક તો છે કે એ કૃતજ્ઞતા, વિવેક, એ બધું એટલું બધું હોવું જોઈએ દરેક કલાકારમાં, ત્યારે એ વાત થાય છે. તો હવે સોનુ નિગમ સાહેબનું ગીત થઈ જાય છે. યસ. અભી મુझ में कहीं बाकी थोड़ी सी है जिंदगी, जगी धड़कन नहीं, जाना जिंदा हूँ मैं तो अभी, कुछ ऐसी लगन इस लम्हे में है, ये लम्हा कहाँ था मेरा, अब है सामने इसे छू लूं जरा, मर जाऊं या जी लूं जरा, खुशियाँ चूम लूं या रो लूं जरा, मर जाऊं या जी लूं जरा. વાહ, અદ્ભુત નોટ પર આપણે હવે આ કાર્યક્રમનું સમાપન કરવા જઈ રહ્યા છે. પ્રહર, જો તમારે જે લોકો સંગીત શીખવા માંગે છે અથવા કરી રહ્યા છે એમને કંઈ કહેવો હોય એક સંદેશ, તો શું કહેશો? બસ મહેનત કરતા રહેવી જોઈએ, ફેથ રાખો, ફેમ મળશે. ક્યાં વાત! વાહ, ગુરુમંત્ર છે આજની સવારનો કે ફેથ રાખો, ફેમ મળશે. ફેમ માટે નહીં, ફેથથી કામ કરો તો ફેમ મળશે. પ્રહર, થેન્ક યુ વેરી મચ, બહુ મજા આવી. આ આજની સવાર એટલી સંગીતમય, એટલી વાઇબ્રન્ટ થઈ છે કે એટલી અલગ અલગ કૃતિઓ પર તમે વાત કરી અને રજૂ કરી કે ખરેખર બધું જ, એટલે આપણે ગુજરાતી ભાણાના ટેવાયેલા છીએ એટલે બધી જ વાનગીઓ અંદર તમે પીરસી દીધી છે અમારા માટે, એટલે અમને ખૂબ યાદ રહેશે. થેન્ક યુ પ્રહર. તો મિત્રો, પ્રહર વોરા સાથે વાત કરી અને મજા એ આવી કે આજનો આ જે મંત્ર છે આપણને મળી ગયો કે ફેથ રાખો, ફેમ મળશે. દરેક વાતમાં તમે સંગીતની વાત કરો કે જીવનના કોઈ પણ તબક્કે શ્રદ્ધા રાખવી બહુ જરૂરી છે પોતાનામાં, ઈશ્વરમાં, અને તમે જે કરો છો એમાં, તો જરૂરથી ફેમ મળશે. મિત્રો, આવા સરસ મજાના મહેમાનોને લઈને અમે આવીશું, પણ તમારા પ્રતિભાવો વગર અમે પણ અધૂરા છે. તો તમારા પ્રતિભાવો આપતા રહેજો. અમારો ઈમેલ આઈડી આપ લખી લો goodmorninggujarat@gmail.com, અને આપના પ્રતિભાવોને અમે ચોક્કસ ધ્યાનમાં લઈશું. તો આવતા એપિસોડમાં ફરી આવા જ સુંદર મજાના મહેમાન સાથે આપણે મુખાતિબ થઈશું, મળીશું. ત્યાં સુધી એક સરસ મજાનું જે સંગીતનું નજરાણું છે એ તમને આપતા જઈએ. અઘોરી મ્યુઝિકનું આ સરસ મજાનું એક મ્યુઝિકલ પ્રેઝન્ટેશન છે, તો આપ માણો. મળીએ આવતા એપિસોડમાં. જય દ્વારકાધીશ બધાને. અઘોરી મ્યુઝિક, અઘોરી મ્યુઝિક કે જેની ફળફળથી ધજા સામે જોઈને આમ મનમાં હરખ 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 થતો રહે, ને જેના દર્શનથી નાનું મોટું દરેક શીશ નમતું હોય, એવો મારો દ્વારકાધીશ. થોડી દજાયું જોઈ નમતા નાના મોટા શીશ માંગો વીસ, આપે 30, બોલો જય જય દ્વારકાધીશ. અરે શેઠ રે સાંભળ્યો નથી કોઈના બાપની ભીખ, મારો ઠાકર, મારો ઠાકર, મારો ઠાકર કરે ઈડી, દુઃખનું ખાનું ખાલી કરે, સુખમાં ઠીક, મારો ઠાકર, મારો ઠાકર, મારો ઠાકર કરે ઈડી.
જાને ને મન થાય ઉદાસ આંખો તલાશ કરે બસ એની ધજાની દોડી દજાયું જોઈ ગમતા નાના મોટા શીશ માંગો વીસ આપે 30 બોલો જય જય દ્વારકાધીશ હારે શેઠે સાંભળ્યો નથી કોઈના બાપની બીક મારો ઠાકર કરે ઈડી બાકી બધું ખોટું દ્વારકા વાળો હાથ જોજો એણે આપ્યો 10 ગો તો નાખે છે પાછો ઊંધો શ્વાસ લો ખાલી હાથ જોડ રાખ ભરોસો એ મળશે નજીક મારો ઠાકર ભૂલી ગયે જીત મારો ઠાકર આ દમનો બદલે મારો જીત મારો ઠાકર ભૂલે જાદુ કી મારો ઠાકર સામે ઊભો થઈને ભીખ મુસીબત જોઈ આગળ સંકટ સમયની સાચી સાકર હું ધીરું ચાલુ એ જોડે મારી આગળ ને મારી આગળ તું બેટાના પડકારે ઠાકર મારી જોડે એ પટ્ટે બાજી જેની પેલા તું દે બાપરો મારો ઠાકર સુખ ને નસીબ મારો ઠાકર હૈયામાં આપ્યો મને બી તું ટેન્શન ના લઈશ બધું થઈ જશે ઠીક મારો ઠાકર તોડી દજાયું જોઈ ગમતા નાના મોટા શીશ માંગો વીસ આપે 30 બોલો જય જય દ્વારકાધીશ અરે શેઠે સાંભળ્યો નથી કોઈના બાપની બીક મારો ઠાકર કરે ઈડી ખેતરની માલી પાઉં હતો જાતે વાહડી પર આંગળી છે કોની ગોવાળીઓ ને આજુબાજુ ગયો આપણે ચાર ગો છેટા આપણે તો જાણી જાય કે કોણ ઈ કાનો macro reggio hare tutti dillo a mano mano pena mano tola vivo tutto mano mare tacker sono wagi backer mano sotto na hare mane makkar solo jainan cho nasi kala nak per gajave patarlo niradar no andar tene jane so ga kurna raja pantar vaga ko tara darshan karude made wawa maja aave tara kule laga wawa wahe dwarka ma ko ki badkar ne mandir ki ko super khandi hawa તોડી દજાયું જોઈ નમતા નાના મોટા શીશ માંગો વીસ આપે 30 બોલો જય જય દ્વારકાધીશ હારે શેઠે સાંભળ્યો નથી કોઈના બાપની બીક મારો ઠાકર કરે ઈડી રાખે દુઃખનું ખાનું ખાલી કરે સુખમાં ટીક મારો ઠાકર કરે ઈડી Hoy, allá hay un yo.